اللهم قل لوليك المرشد بن الحسن صلواتك عليه وعلى آله في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرزق توبة وتمتعه فيها طويلا. اللهم صل على محمد وآل محمد أجل فرجهم فرجناوي. الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا وحبيبنا وشفيع ذنوبنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وأجل فرجهم فرجناوي وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين ولعنة الله على أعدائهم أجمعين. قال رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد فقد قال الإمام صادق عليه السلام الحسين إبرة كل مؤمن لا يذكره مؤمن إلا بكى. صلوات اللهم صل على محمد وآل محمد وأجل فرجهم فرجناوي. السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين سلام على آل ياسين. صلوات اللهم صل على محمد وآل محمد وأجل فرجهم فرجناوي. أزادان نسبة كربلاء السلام عليكم ورحمة الله وبركاته. वालेकुम अस्सलाम वरहमतुल्लाहि वबरकातुहू. तमाम दोस्तदाई शबुल इज्जत माटे जया कमी सोने ए तौफीक इसा अदा करी अबे सो महीने आजादारी हुसैन रिश्ता करी सकिएगा. असीसो मुसलसल सात दिवसों ये आपने जे गुफ्तगू करी याशिए सन्नामे कलाम जी हदीस आपने सामने पेश करी आरशदा इमाम कहे जे अल हुसैन इबरत कुल्ल मुमिनीन. इमाम हुसैन अलैहिस्सलाम हर एक मोमिन માટે એક નમૂનો એક રોલ મોડેલ એક મિસાલ છે. લા યસ્કુરુહુ મુમિનુન ઇલ્લા બકા. કોઈ મોમિન આપણો ઝિક્ર નથી કરતો સિવાય કે મુકા મળે એરિયા મળે. અઝીઝો આપણી ગુફ્તગુ શરૂ થઈ હતી કે ઇમામ મદીનાથી નીકળે છે મદીનાથી મક્કા અને જ્યારે મક્કાથી આપ કૂફા તરફ રવાના થાઓ છો રસ્તામાં કાલે મજલિસમાં આપણે જોયું હતું કે કૂફાવાસીની મુલાકાત ઇમામ સાથે થાય છે અને ઇમામ એની સાથે જે છે પોતાનું એક કહી શકીએ કે દર્દ દિલ બયાન કરે છે કે એક તરફ આ બની ઉમૈયાવાળા છે જે તો ખતરો છે બીજી તરફ આ કૂફાવાસીઓ ખત લખે છે અને મને એ લોકો જ કત્લ કરશે અને પછી ઇમામ બયાન કરે છે કે આ કારણે અલ્લાહ એ લોકો પર એવો સખ્ત ઝાલિમ મુસલ્લત કરશે કે એ લોકોની પછી કાંઈ વેલ્યુ હેસિયત નહીં રહે. પછી આપણે જોયું હતું હજ્જાજનું કે હજ્જાજ જે દલીલ હતો એ કેટલા ઝુલ્મ જે છે ગુજાર્યા હતા મુસલમાનો પર ખાસ તौर અદવી જે એટલે બૈતના ચાહવાવાળા હતા એ લોકો પર. પછી આપણે વાત કરી હતી કે જ્યારે ઇમામનો કાફલો આગળ વધે છે તો ઇમામની મુલાકાત ઝુહૈર બિન કૈન સાથે થાય છે. ઇમામ ઝુહૈર બિન કૈનને દાવત આપે છે અને ઝુહૈર બિન કૈન જે છે ઇમામની સાથે જોઈન થઈ જાય છે. અને એ બાદ આપણે જોયું હતું કે ઇમામને મુલાકાત હુરના લશ્કર સાથે થાય છે. હુરના લશ્કરને ઇમામ સૈનાબ કરે છે. હુરના લશ્કર તરફ ઇમામે ખુદબો બયાન કરે છે અને હવે પછી જે કાફલો હતો એ હુરનું લશ્કર અને ઇમામનો કાફલો સાથે સાથે જ આગળ વધી ગયો હતો. હવે જ્યારે બંને સાથે કાફલા ચાલી રહ્યા હતા જ્યાં જ્યાં એવી મુનાસિબ જગા હોતી ત્યાં આપણું હોલ્ટ કરતા ત્યાં રહેતા જ્યાં પાણીની વ્યવસ્થા હોતી એવી જ એક જગા હતી બૈઝા. આ બૈઝા નામના જગા પર હોલ્ટ કરવામાં આવે છે સ્ટોપ લેવામાં આવે છે અને ઇમામ અહીંયા અગેન ફરીથી એક ખુતબો ફરમાવે છે. તો વિચાર કરીએ આપણે ઇમામ કન્ટિન્યુઅસલી કેટલા ખુતબા બયાન કર્યા છે રસ્તામાં કેટલા ખુતબા. હોરના લશ્કરનો આ થર્ડ ખુતબો કહેવાશે. એક ઝોહર પછી આપ્યો એક અસર પછી આપ્યો અને હવે આ થર્ડ ખુતબો બૈઝા નામની જગા પર અગેન ઇમામ જે છે હોરના લશ્કર પર સામે એક ખુતબો બયાન કરે છે. ઇમામ કહે છે એ લોકો आप सल्लल्लाहु अलैहि वसल्लम फरमाયું कि अगर कोई शख्स कोई जालिम हाकिम ने जुए
જે અલ્લાહના હરામને હલાલ બનાવી રહ્યો હોય, ખુદાથી કરેલા અહેદો પેમાનને તોડી રહ્યો હોય, રસૂલલ્લાહની સુન્નતની મુખાલિફત કરતો હોય, અલ્લાહના બંદાઓ સાથે જુલ્મ સિતમથી પેશ આવતો હોય અને તે શખ્સ આવા હાકિમને જોવા બાવજૂદ પોતાના અમલ પર, પોતાના કોલની એટલે જે છે કોલથી ઈ મુખાલિફત ન કરે, ન કોલથી કરે ન અમલથી, અને આવા બધા સિફતો, આવી બધી જે છે ઈ બુરાઈઓનો તમે એક શખ્સને જુઓ કે જે હુકુમત પર છે અને છતાં ઇમામ કહે છે કે એ શખ્સ જે છે પોતાના અમલથી અને કોલથી મુખાલિફત ન કરે તો અલ્લાહને હક છે કે એ શખ્સને એ જ ઝાલિમની હમણાં અઝાબમાં મુબ્તલા કરે. ઇમામ બતાવી રહ્યા છે કે તમારો જો હાકિમ છે, જે યઝીદ છે, એ હરામને હલાલ કરાર કરી રહ્યો છે, હલાલને હરામ કરી રહ્યો છે. આ બધી ચીજ છે તમે જોઈ રહ્યા છો તમારી આંખોથી, છતાં ખામોશ છો, ન અમલથી ન કોલથી એની મુખાલિફત કરી રહ્યા છો. તો ઇમામ શું કહે છે કે અલ્લાહ પછી તમને એની સાથે જ જે છે નાખશે અઝાબ. યાને ઝુલ્મની ખિલાફ, ખુસૂસન અગર હુકમરાન જે ઝાલિમ છે ઈ દીનનું જે છે તહેરીર કરી રહી છે, એના ખિલાફ બોલવું જોઈએ, કોલથી કરીએ યા અમલથી કરીએ. હવે ઇમામ જે છે આગળ કહે છે કે પછી ઇમામ બની ઉમૈયાના બારામાં ખાસ કહે છે કે આ બનુ ઉમૈયા આવા જ ઝાલિમ છે કે જે હરામને હલાલ કરી રહ્યા છે, હલાલને હરામ કરી રહ્યા છે. અને ઇમામ પછી આગળ કહે છે કે તમારા જે ખત મારા સુધી પહોંચ્યા, અગેન ઇમામ ખતની યાદી આપે છે, કન્ટિન્યુઅસ ઇમામ યાદ કરાવે છે, તમે લેટર્સ મોકલ્યા, તમે લેટર્સ મોકલ્યા. ઇમામ પડી કહે છે કે તમારા જે લેટર્સ મારા સુધી પહોંચ્યા છે, તમે લોકોએ લેટર્સમાં લખ્યું હતું કે તમે મારી બયત કરી છે, તમે લોકોએ લેટર્સમાં લખ્યું હતું કે તમે બયત કરી છે કે ન તમે જે છે મને તન્હા છોડશો, ન મારાથી બેવફાઈ કરશો. આપણે બયતનો મીનિંગ ફર્સ્ટ મજલિસમાં જોઈ ચૂક્યા કે વોટ ઇઝ બયત. ઓકે, તો ઇમામ જે છે એમણે યાદ કરાવ્યું કે તમે બયત કરી છે મારી, તમે લોકોએ કીધું હતું કે તમે મને તન્હા નહીં છોડશો, મારાથી બેવફાઈ નહીં કરો. હવે ઇમામ કહે છે કે અગર તમે તમારા બયત પર કાયમ છો તો કામયાબી અને હિદાયત હાસિલ કરશો. અગર બાકી છો, બયત અને શું, અગર તમે મારી ફરમાબરદારી પર બાકી છો, અગર તમે મારી વફાદાર રહેશો તો તમને શું મળશે? કામયાબી મળશે, હિદાયત મળશે. અઝીઝો, આ પૂરો પ્રોબ્લેમ જ જે છે ને ઇતાઅત અને બેવફાઈ કરવાનો જ પ્રોબ્લેમ છે. ઇતાઅત ન કરવાનો ને બેવફાઈ કરવાનો. જેટલા બી આપણે અહેલે બૈત અને મુસ્લિમની જિંદગીમાં વાક્યા જોઈ લઈએ, જે બી હાદસા થયા છે ને એ ઇતાઅત ન કરવાના કારણે થયા છે. ઇતાઅત કરી હોતે તો આ પ્રોબ્લેમ્સ આવ્યા જ ન હોતે. મિસાલ के तौर पर गदीर, रसूलुल्लाह गदीर में ऐलान કરીને ગયા હતા. अगर मुसलमानों ने ई गदीर पर ऐलान કર્યું હોતે, न मुआविया होते न यजीद होते, लेकिन मुसलमानों ने रसूल की नाफरमानी કરી. એ બાદ અલી અલૈહિસ્સલામ જ્યારે ખિલાફત પર આવ્યા, જંગે સિફીન, આ જંગમાં જ્યારે જંગે સિફીનમાં માલિકે અશ્તર જે છે ને કમાન્ડર હતા જંગના. आप लोगों बुक्स अल्हम्दुलिल्लाह हिस्ट्री में आप लोगों चार वांची सको છો, पूरी हिस्ट्री છે. मालिक अश्तर वाज द कमांडर इन जंग सिफीन. अच्छा, जंग ચાલી રહી હતી, जंग मुसलमानों जीती રહ્યા હતા. ક્યાં સુધી માલિક અશ્तर પહોંચી ગયા હતા? મુઆવિયાના ખૈમા સુધી પહોંચી ગયા હતા. यानी એટલું નજદીક હતા માલિક અશ્तर કે મુઆવિયાને ખત્મ કરી દે. અહીંયા શું થયું? અહીંયા જે છે મુઆવિયાએ નવી ચાલ કરી. કુરાનને શું કર્યા? नेज़ा पर बुलंद કર્યા કે કુરાન પર નેઝા બલંદ કરે કે હવે અમને જે છે કુરાનથી ફેસલો કરવો છે. ઇમામ કહે છે કે હું ઈ કુરાને સામિત છે, યાની કે ખામોશ છે. હું કુરાને નાતિક છું, બોલતો કુરાન છું. હું કહી રહ્યો છું જે છે આગળ વધો, લડો, તો કે નહીં, હવે કુરાન આવી ગયું છે, હવે જે છે તમે જંગ રોકો. માલિક અશ્તરને પાછા બોલો, મુસલમાનો છે આ બધા જે ઇમામની સાથે હતા. मालिक अश्तर ने पाछा बोलाओ वरना मैं તમને કત્લ કરી નાખશું. ઇતાઅત ન કરી. મુઆવિયા ખિલાફત પર આવ્યો, મુઆવિયાના ઝુલ્મ વધ્યા. અગર ત્યારે ઇતાઅત કરી હોતે, યઝીદ ના આવ્યો હોતે. અગેન ઇમામ હુસૈન અલૈહિસ્સલામ યાદ કરે છે, બયત કરી હોતે
અગર તમે મારી બૈયત પર બાકી છો તમે કામયાબી હાસિલ કરશો, તમને હિદાયત મળશે. કેવી કામયાબી હાસિલ થશે ખબર છે અઝીઝો? એક riwayat આના માટે આપણે કહું તો અસદ બિન ઝુરારા કહે છે કે મેં એક વખત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ આપ સલ્લલ્લાહુ પાસે ઉઠ્યો. અસદ બિન ઝુરારાને કીધું કે યા નબી અલ્લાહ, તમે હુકમ કરો, તમે શું ચાહો છો મારાથી? તમે ક્યો એવું કરવા તૈયાર છો? હવે રસૂલુલ્લાહ કહે છે કે હું તને હુકમ કરું છું, હું ચાહું છું કે તું મારી હિફાજત કર જેવી રીતે તું તારી ખુદની હિફાજત કરો છો, જેવી રીતે તું તારો ખુદનો ખ્યાલ રાખો છો, મારો ખ્યાલ રાખ, અને જેવી રીતે તું તારા ફેમિલીનો ખ્યાલ રાખો છો, મારા અહેલે બેતનો ખ્યાલ રાખ. બે ચીજ કીધી રસૂલુલ્લાહ કે મારી તારી જાનની જેમ મારી પરવા કર, અને તારા ખુદના આલની જેમ મારી આલની પરવા કર. હવે અસદ બિન ઝુરારા કહે છે કે અચ્છા તો મને એનો સવાબ શું મળશે? આપણે કહ્યું ને બધા પહેલા આગળ જે છે ને કોઈ બી રોઝો રાખવો હોય, નમાઝ પઢવી હોય યા અમાલ કરવા હોય તો પહેલા આપણે જે છે ને આગળ જોતે સવાબ શું છે એમાં. ચલો આટલો આમ સવાબ સરખો મળી રહ્યો છે તો પછી મહેનત કરીએ. હા, તો અહીંયા જે છે એ બી શું કહે છે કે યા રસૂલલ્લાહનો સવાબ શું મળશે? રસૂલલ્લાહ કહે છે કે જન્નત, એક ચીજ આખિરતમાં જન્નત. જન્નત ફાઇનલ ઈ તો થઈ ગયું આખિરતમાં. અચ્છા દુનિયામાં શું મળશે? રસૂલ કહે છે જમીન પર તમે અરબ અને અજમ પર હુકૂમત કરશો. યુ વિલ બી લાઈક કિંગ્સ. તમે બાદશાહોની જેમ અરબ અને અજમ પર હુકૂમત કરશો. ક્યારે? અગર તમે ખુદ પર મને જે છે મારી હિફાજત અને પોતાની આલ પર મારી આલનો ખ્યાલ કરો. કાશ અગર મુસલમાન ને આ કર્યું તો ક્યાં પહોંચી ગયા? તો આ ચીજ ક્યારે જોવા મળશે? શું જોવા મળશે? ક્યારે જોવા મળશે? યસ, ક્યારે જોવા મળશે? જ્યારે આપણા ઇમામ આવશે. જલ્દી આના, જલ્દી હટા. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. જે 313 જે સહાબી હશે ને ઇમામના, એ પૂરી દુનિયા પર ઇમામના અંડર હુકૂમત કરશે. એ લોકોને આ ચાન્સ આપવામાં આવશે. શું કામ? એ લોકો એવા ઇતાઅત ગુઝાર હશે, એવી ઇતાઅત કરવાવાળા હશે કે ઇમામ એ લોકોને હુકૂમત આપશે, એ કરશે. એ જમાના જોવા મળશે. તો રસૂલુલ્લાહ પહેલાથી કીધું હતું કાશ અગર હર કોઈ કર્યું હોતે તો પહેલાથી જમાનો જોવા મળતે. તો અહીંયા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જે કહે છે કે અગર તમે મારી બૈયત પર કાયમ રહેશો તો તમે જે છે એ કામયાબી અને હિદાયત હાસિલ કરશો. દેન ઇમામ આગળ કહે છે કે કારણ કે તમે જાણો છો કે હું હુસૈન ઇબ્ને અલી ફરઝંદ ફાતિમા બિન્ત રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છું. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અચી પરજો ઇમામ કહે છે કે મારી જાન તમારી જાનની સાથે, મારા અહેલો અયાલ તમારા અહેલો અયાલની સાથે છે. હું તમારા માટે નમૂને અમલ છું. મારી જાન તમારી જાન સાથે, મારું ફેમિલી તમારા ફેમિલી સાથે. વાકઈ આપણે અગર જોઈએ તો ઇમામે પોતાના અને પોતાના સહાબીઓની વચ્ચે કોઈ ડિફરન્સ નહોતો રાખ્યો, કોઈ ડિફરન્સ નહોતો રાખ્યો. ઇમામના ફેમિલી જ્યાં હતું અસહાબો બી સાથે જ હતા. અચ્છા, કરબલાનું આટલા વર્ષોથી આપણે સાંભળીએ છીએ. શું એવું હતું કે ઇમામ ખાલી પોતાના રિશ્તેદારના લાશા લેવા ગયા હોય? શું એવું થયું છે? ઇમામ એવું કીધું કે નહીં હું ખાલી મારા ફેમિલી બની હાશિમને લેવા જઈશ? ઇમામ હર કોઈના લાશા પર ગયા છે, અસહાબના લાશા પર ગયા છે, હત્તા ગુલામના લાશા પર બી ગયા છે. હર કોઈનો લાશો ઇમામ હુસૈન ઉઠાવવા ગયા છે. ઇમામ કીધું કે મારી જાન તમારી જાન મારી જાન સાથે, તમારું ફેમિલી મારી ફેમિલી સાથે. આટલી ઇક્વલિટી જે છે ઇમામ હુસૈને રાખી. તથાપી જોન માટે શું મળે છે? જે ચીજ જનાબે અલી અકબરના લાશા પર કરી હતી એ ચીજ જોન સાથે કરવામાં આવી હતી. જોનના રૂખસાર પર ઇમામ ખુદનો રૂખસાર મૂકે છે, જોન માટે દુઆ કરે છે. જોનને શિકાયત હતી ને કે શું ઇમામ મારા જે છે પસીનામાંથી બદબુ આવે છે, મારો રંગ સિયા છે, એટલે ઇમામ તમે મને ઇજાઝત ના આપતા? તો ઇમામે ખુસૂસન જોન માટે દુઆ કરી હતી, પરવરદિગારા જોનને જે છે એના ખૂનમાંથી ખુશ્બુ અતા કર, એનો ચહેરો નૂરાની કરી દીધો હતો ઇમામે. તો આ ઇમામ કહે છે કે મારી સાથે છો તમે અઝીઝો.
તો અહીંયા જે છે ઇમામ અલી ઇસ્લામ આ બૈઝા નામની જગ્યા પર આ ખુતબો ફરમાવે છે. હવે આગળ બૈઝાથી જ્યારે આગળ વધે છે આ કાફલો, રસ્તામાં આપની મુલાકાત મૌલા અલીના એક સહાબી સાથે થાય છે. એનાનું નામ હતું તેરેમ્મા. તેરેમ્મા ઇબ્ને અદી ઇબ્ને હાતિમ તાઈ. હાતિમ તાઈનું નામ બધાએ સાંભળ્યું છે. બહુ સખી હતા, બટ હી વોઝ નોટ મુસ્લિમ, કાફિર હતા. હાતિમ તાઈના દીકરા અદી બિન તાઈ. અદી બિન તાઈ મૌલા અલીના ચાહવાવાળા હતા. અદી બિન તાઈ ઇસ્લામ લાવ્યા હતા અને અદી બિન તાઈના દીકરા તેરેમ્મા બિન અદી. તેરેમ્મા જે છે એ બી અહલે બેતના ચાહવાવાળા હતા, સ્ટોન્ચ બિલીવર. મૌલા અલીના બહુ મોટા આશિક હતા. મૌલા અલી એમને કાસિદ બનાવીને ઘણી જે છે અને શામ મોકલ્યા હતા. અને પૂરો વાક્યો કવિ છે કે મુઆવિયાને જઈને જેણે ઝલીલ કર્યો છે, મુઆવિયાના દરબારમાં જઈને તેરેમ્માએ. તો આ તેરેમ્માની મુલાકાત ઇમામ સાથે થાય છે. હવે તેરેમ્માની મુલાકાત જ્યારે ઇમામની સાથે થાય છે તો ઇમામ જે છે તેરેમ્મા પાસેથી જે છે એ અહેલે કૂફાના બારામાં પૂછે છે કે અહેલે કૂફાના વ્યૂઝ શું છે. તેરેમ્મા કહે છે કે મૌલા જે છે મેં જોયું કે ભાઈ કૂફાના જે મોટા મોટા સરદારો છે ને એ લોકોને જે છે હુકુમત તરફથી ઇબ્ને ઝિયાદ તરફથી ખૂબ માલ આપવામાં આવ્યો છે. યાને બધા પૈસાવાળાને ખરીદી લીધા છે. મોટા મોટા સરદારોને પૈસા વડે શું કરી નાખ્યું? ચૂપ કરી દીધા છે, ચૂપ કરાવી દીધા છે, પૈસાથી ખરીદી લીધા છે. અને બાકી લોકોના દિલ આપના સાથે છે, તલવારો નથી. આ ચીજ આગળ યાદ સેમ આવ્યું પોઈન્ટ. દિલ છે, તલવારો આપની ખિલાફ છે. પછી તેરેમ્મા જે છે જનાબે કૈસની શહાદતની ખબર આપે છે કે મૌલા જનાબે કૈસની શહાદત વાગી થઈ છે. ઇમામ અલી ઇસ્લામ એના પર અફસોસ જાહેર કરે છે અને એ બાદ જે છે તેરેમ્મા પેશ કરે છે કે ફરઝંદે રસૂલ કૂફાથી જ્યારે હું નીકળ્યો હતો ને તો કૂફાની બહાર મેં મોટો હુજૂમ લોકોનો જોયો. જ્યારે મેં પૂછ્યું કે આ હુજૂમ આટલા બધા લોકો કેમ જમા થયા છે, મને ખબર મળી કે આ બધા લોકો જે છે ઇમામ હુસૈનના ખિલાફ લડવા માટે યઝીદના લશ્કરમાં જોઈન થઈ ગયા છે. લાનત બેશુમાર લાનત. આટલો મોટો લશ્કર આપના ખિલાફ તૈયાર થઈ રહ્યો છે અને મૌલા મને નથી લાગતું કૂફામાંથી હવે કોઈ આપની હેલ્પ માટે આવશે, તો ઇમામ તમે કૂફા લઈ જાઓ. પછી તેરેમ્મા કહે છે કે મૌલા તમે એક કામ કરો, મારો જે કબીલો છે અહબા નામની જગ્યા પર આપ ત્યાં વયા જાઓ. એ જગ્યા જે છે ને પહાડોથી ઘેરાયેલી છે, દુશ્મન ત્યાં હુમલો નહીં કરી શકે. તમે ત્યાં સેફ હશો અને અગર મને તમે ટાઈમ આપશો ને તો હું મારા કબીલાના 20,000 લોકો આપની માટે લઈ આવીશ મદદ કરવા માટે. આપ જે છે ત્યાં વયા જાઓ. હવે ઇમામનો જવાબ સાંભળીએ. જ્યારે તેરેમ્મા પેશકશ કરે છે કે મૌલા આપ મારા જે છે એ કબીલા પર વયા જાઓ, ત્યાં વયા જાઓ, તમને સેફટી મળશે. ઇમામ અલી ઇસ્લામ જવાબ આપે છે તેરેમ્માને કે અમે તેઓથી કૂફા આવવાનું અને તેઓના શહેરની ઇમામત અને રહેબરી અને હિદાયતનો વાદો કર્યો છે. ઇમામ કહે છે મેં કૂફાવાસીઓથી વાદો કરી નાખ્યો છે કે હું કૂફા આવીશ. મેં એ લોકોથી પ્રોમિસ કરી છે કે હું એ લોકોની રહેબરી કરીશ, હું એ લોકોની ઇમામત કરીશ અને તેઓ બી જે છે વાદો કર્યો છે કે એ લોકો મારી હેલ્પ કરશે. તો હવે જે છે મારા માટે જરૂરી છે કે હું જે છે જેટલી મુશ્કેલ આવે, જેટલા પ્રોબ્લેમ્સ આવે, લેકિન હું મારા વાદા પર બાકી રહીશ. તો આને કહેવાય છે ઇમામ, પ્રોમિસને ફૂલફિલ કરવા વાળા. ઇમામ કહે છે મેં પ્રોમિસ કરી છે તો ગમે હવે મુશ્કેલી આવી જાય હું કૂફા તરફ જઈશ. તો અઝીઝો જે છે હવે તેરેમ્મા કહે છે કે અચ્છા મૌલા મને ખાલી તમે આટલી પરમિશન આપો કે મારી પાસે થોડો માલ સામાન છે, હું ખાલી મારા ફેમિલી સુધી પહોંચાડી આવું અને પછી ઇમામ હું તમને જોઈન થઈ જઈશ. ઇમામ કહે છે કાંઈ વાંધો નહીં, તને પરમિશન છે. તેરેમ્મા જાય છે, જલ્દી જલ્દી જાય છે, ઘરે જાય છે, એના માલ સામાન એના ફેમિલીને આપીને હવે જ્યારે રિટર્ન થાય છે, જ્યારે રસ્તામાં જોઈ છે ને ખબર પડે છે કે ઇમામ શહીદ થઈ ચૂક્યા છે, ઇમામની શહાદત વાગી થઈ ચૂકી છે. અઝીઝો તેરેમ્મા આટલા મોટા જે છે ચલો ઈ ઇમામના ચાહવાળા હતા, મૌલા અલીના સાહાબી, લેકિન શહદાએ કરબલામાં ન આવી શક્યા. આ ચાન્સ મિસ કરી ગયા. વક્ત પર ટુ ગ્રેબ ધ ઓપોર્ચ્યુનિટી, તકને હાસિલ કરવી આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હંમેશા તક મળતી નથી. આ બહુ ચીજ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે કોઈ ઓપોર્ચ્યુનિટી આપણી પાસે આવી રહી છે, ગ્રેબ ઇટ. એમના સમયે ચલો પછી મળી જશે. તેરેમ્માને ન મળી. તેરેમ્માની વચ્ચે અહેલો અયાલ આવી ગયા. એ અહેલો અયાલ માટેની જે છે અહેલો અયાલ વચ્ચે આવ્યા, ઇમામની નુસરત ન કરી શક્યા.
ઝુહૈર બિન કૈન માટેની વાઇફ જે છે એનું પ્રેશર બની. ઝુહૈર બિન કૈન પહોંચ્યા વાઇફના કારણે, તિરિમમાં ન પહોંચી શક્યા વાઇફ અને ફેમિલીના કારણે. સી ધ ડિફરન્સ. તો ગ્રેબ ધ ઓપોર્ચ્યુનિટી, તક મળે ઝડપી ગયો. તિરિમમાના જે છે વાક્યથી લેસન આપણને આ મળે છે. હંમેશા ચાન્સ નથી મળતા. ઓકે, હવે જે છે આગળ જ્યારે જે છે એ તિરિમમાંથી ઇમામની મુલાકાત થાય છે, એ બાદ જે છે ઇમામ જે છે આગળ વધે છે અને બની મકાતિલ નામની જગા પર ઇમામ પહોંચે છે. આ બની મકાતિલ નામની જગા પર જ્યારે ઇમામ પહોંચે છે તો ઇમામને ન્યૂઝ મળે છે કે અહીંયા ઉબૈદુલ્લાહ બિન હુરજોબી એ બી ત્યાં છે, એનો જે છે મકામ છે ત્યાં ઠહેર્યો છે, ઉબૈદુલ્લાહ બિન હુરજોબી. હવે ઉબૈદુલ્લાહ બિન હુરજોબી ઇમામને ખબર પડે છે તો ઇમામ પોતાના એક કાસિદ, પોતાના એક જે છે નુમાઇંદાને ઉબૈદુલ્લાહ પાસે મોકલે છે કે ફરઝંદે રસૂલ તમને યાદ કરે છે. હવે એ જે કાસિદ જે મેસેજ પહોંચાડવા વાળો ઉબૈદુલ્લાહ પાસે જાય છે અને કહે છે કે ઇમામ તમને યાદ કરે છે, કે ઇમામ સાથે જોડાઈ જાઓ. તો ઉબૈદુલ્લાહ કહે છે કે મને યકીન છે કે છે ઇમામ જે છે ને માર્યા જવાના છે, ઇમામને કત્લ કરવામાં આવવાના છે, મને યકીન છે. અને મારામાં હિંમત નથી, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, મારામાં હિંમત નથી કે હું તેમની મદદ કરી શકું. બલકે મને છે ને મળવાનો બી શોખ નથી, મને મળવું બી નથી એમને, અને હું જે છે મારામાં તાકાત બી નથી મળવાની. હવે જ્યારે આ મેસેજ ઇમામને પહોંચે છે, ઇમામ ખુદ આવે છે, અમ્ર બિલ મારૂફ. ઇમામ ખુદ એના હેમામાં એની પાસે જાય છે. ઇમામ એની પાસે મળવા જાય છે. ઉબૈદુલ્લાહ ખુદ કહે છે કે જ્યારે મારી નજર હુસૈન ઇબ્ન અલી પર પડી, મેં આવો પુરકશિશ, આટલો ખૂબસૂરત, આટલો એટ્રેક્ટિવ ચહેરો કોઈનો નહોતો જોયો, આટલા જે છે ખૂબસૂરત હતા ઇમામ. પછી ઇમામથી જે છે સલામ કર્યા બાદ અને કેમ છો કે એમને જે છે એ વાત કર્યા બાદ ઇમામ અલી ઇસ્લામે મને કહ્યું કે એ ઇબ્ન હુર, તમારો શહેર કૂફાના લોકોએ મને લેટર્સ લખ્યા, બધાને મળીને મારી મદદનો એ લોકોએ વાદો કર્યો કે એ લોકો મારી હેલ્પ કરશે. અને એ લોકો જે છે એ કે ભાઈ મને રિક્વેસ્ટ કરી કે અમારા શહેરમાં આવો. અને હવે હું આવી ગયો, લેકિન હવે તેઓ જે છે એ નથી જે છે હું એમ લોકોને એનો નથી જોઈ રહ્યો કે એ લોકો મારી હેલ્પ કરવા માટે રેડી હોય. અને જે લોકોએ દાવો કર્યો તો એના પર હું નથી જોઈ રહ્યો. તમે હવે ઇમામ ઉબૈદુલ્લાહને કહે છે કે તમે તમારી જિંદગીમાં ઘણા ગુનાહ કર્યા છે, તમે તમારી જિંદગીમાં ઘણી ખતાઓ કરી છે. આ ઉબૈદુલ્લાહ જે છે, થોડું એના બારામાં એકદમ જલ્દી આપણે જોઈએ તો આ શખ્સ એવો હતો કે જે છે માવિયાની સાથે હતો. જંગે સિફીનમાં ઇમામ અલીની ખિલાફ જંગ કરવામાં હતો, લૂંટફાટ કરતો હતો, yani ગુનાહ બહુ કરેલા હતા એને. તો ઇમામ યાદ કરાવે છે કે તમે બહુ જે છે ખતાઓ કરેલી છે, તમે જે છે ઘણા બધા ગુનાહ કર્યા છે, શું ચાહો છો કે તૌબા કરો અને આ ગુનાહો અને ખતાઓથી પાક થઈ જાઓ. ઇમામ એક પેશકશ કરે છે. ઇમામ કહે છે કે આર યુ વિલિંગ, શું તમે ચાહો છો કે તમે ગુનાહથી પાક થઈ જાઓ, ખતાઓથી બેફૂઝ થઈ જાઓ? ઉબૈદુલ્લાહ કહે છે કે કઈ રીતે હું તૌબા કરી શકું છું, મારે શું કરવું પડશે તૌબા કરવા માટે? ઇમામ કહે છે કે પોતાના નબીના નવાસાની મદદ કરીને, નવાસા જે છે નબીના નવાસાની હેલ્પ કરીને, એના સાથે દુશ્મનો સાથે જંગ કરીને તમે આ તૌબા કરી શકો છો. જો ખિદમત ઇમામ, નુસરત ઇમામ કેટલી મોટી ચીજ છે. ઇન્સાન અગર બખ્શિશ ચાહે છે, બેસ્ટ વે આ છે. ઇમામ ખુદ દાવત આપે છે, તને તારા ગુનાહ બક્ષાવા છે, આવી જા મારા સાથે, તું તારા ગુનાહ બક્ષાવીશ. હવે ઉબૈદુલ્લાહ શું જવાબ આપે છે? ઉબૈદુલ્લાહ કહે છે કે ખુદાની કસમ, મને યકીન છે કે જે કોઈ તમારા હુકમની તામીલ કરશે ને એને કામયાબી મળવાની છે, એ સાદત હાસિલ કરશે. આઈ નો ધેટ, મને ખબર છે એ મળશે. લેકિન મારો ખ્યાલ એમ છે કે મારી મદદ કરવાથી તમને શું ફાયદો થશે? ઘણીવાર આપણે એમ કહીએ કે આપણે એક શું કરી શકવાના છે, એક આપણે બોલશું તો એ શું થશે, એક હું કરીશ તો શું થશે. એક અહીંયા ઉબૈદુલ્લાહની બી જ મેન્ટાલિટી હતી, મારી એકલાની મદદથી તમને શું ફાયદો પડશે. આ ઉબૈદુલ્લાહ વિચારી ગયો તો ત્યાં ઇબ્રાહીમ અલૈહિસ્સલામને જ્યારે આગમાં નાખવામાં આવ્યા હતા, ફેમસ છે ને જેનો મેંઢક હતો, શું કરી ગયો તો મેંઢક? એના મોંમાં જેટલું પાણી આવતું હતું એ
આગ બુઝાવવાની કોશિશ કરી રહ્યો હતો. મેંઢકને પૂછવામાં આવ્યું તો શું કરો છો? તો કે આગ બોલું છું. એના મેંઢકના મોંથી આગ બુઝી જવાની હતી. લેકિન મેંઢકનો શું જવાબ હતો? ફ્રોગનો શું જવાબ હતો? એટલીસ્ટ કહેવાશે કે મેં હુજ્જતે ખુદાની મદદ કરવાની કોશિશ કરી છે. ઇમામ એ છે કે તમે કોશિશ કરો, તમારે કોશિશ કરવાની છે. ઉબૈદુલ્લાહને બી ઇમામે જ કીધું હતું, લેકિન ઉબૈદુલ્લાહ શું કીધું? મને નથી લાગતું જે છે મારી કાંઈ મદદથી તમને હેલ્પ થશે કાંઈ. જનાબે શતીતા શું કુંસમાં એની પાસે હતું? એક રૂમાલ, ચંદ સિક્કા જે લઈ જવાવાળો તો નહીં શરમાઈ રહ્યો હતો કે આટલું ઇમામને આપીશ. શતીતાએ કીધું નહીં, મારું આટલું જ નીકળે છે. ઇમામે એ રૂમાલનું શું કર્યું હતું? ઇમામે પોતાના કફનમાં રાખ્યું એ શતીતાના રૂમાલને. થોડું આપણે કે હું આટલું જ મારું આટલું, ઇમામને શું દેખાવાનું છે? નહીં, જેટલું બનતું કરશું ઇમામ માટે એ બહુ કિંમતી છે. તો ઉબૈદુલ્લાહે કીધું કે મારા ઓલાથી કાંઈ ફરક નહીં પડે, મને માફ કરો. અને છે ને ઇમામ, મને મોતથી ડર લાગે છે. ડરપોક હતો, મને મોતથી ડર લાગે છે. લેકિન ઇમામ, મારો ઘોડો હાજર છે. ઘોડાવાળા, આ ભાઈ ઘોડાવાળા આપણને હંમેશા યાદ રહેતું હોય છે. આ ઘોડાવાળા જ હતો. ઇમામ, મારો ઘોડો હાજર છે. ઇમામ, એવો સરસ ઘોડો છે ને, તમે અગર આના પર સવાર થશો ને કોઈ તમને પકડી નહીં શકે. અગર કોઈને પકડવા જાશો ને તો તમે આસાનીથી પકડી શકશો, આટલો સરસ ઘોડો છે. ઇમામ, આને લઈ જાઓ. ઇમામે શું કીધું? ઇમામ કહે છે કે જ્યારે તને અમારી રાહમાં જાણી સારી જે છે તને નથી કરવી, તને જે છે તો મને તારા ઘોડાની જરૂરત નથી. મારે તારો ઘોડો નથી જોતો, રાખ તારો ઘોડો તારી પાસે. ઇમામ કહે છે આઈ ડોન્ટ વોન્ટ, મને તારો ઘોડો નથી જોતો, કારણ કે અમે કોઈ ગુમરાહ શખ્સને પોતાના મદદગારોમાં શામિલ નથી કરતા. ગુમરાહ છો. આટલી દાવત આપી, વિચાર કરો. ઇમામ ખુદ ગયા, આટલું સમજાવે છે, લેકિન ઇનકાર. પછી જિંદગીભર અફસોસ કરતો રહ્યો હતો. જિંદગીભર કે કાશ મેં ઇમામની ત્યારે મદદ કરી હોતે, કાશ હું ઇમામની મેં હા પાડી હોતે. અઝીઝો, તો અહીંયા જે છે ઇમામ ખુદ જે છે એ પોતે જે છે ચાલીને ગયા હતા. ઇમામ પછી એને કહે છે કે આટલો દૂર ચાલ્યો જા કે મારી જ્યારે ઇસ્તિગાસાની આવાજ આવે તારા કાને ના પડે, વરના જે કોઈ મારી આવાજને સાંભળશે અને મારી મદદ નહીં આવે એ જહન્નમી છે. ઇમામ કીધું આટલો દૂર વયો જા કે મારી આવાજ તને ન સંભળાય. અઝીઝો, વાકઈ આ અહલે બૈતનું ઘરાનું કેવો ઘરાનું છે. આવી સિમિલર મૌલા અલી અલી ઇસ્લામની એક હદીસ મળે છે, ખુતબો છે નહેજુલ બલાગામાં, ગુજરાતીના અંદર 108માં રસૂલલ્લાહની ખુસૂસિયત મૌલા અલી બયાન કરે છે. એમાં રસૂલલ્લાહની એક ક્વોલિટી બયાન કરે છે જે આપણને ઇમામ હુસૈનમાં બી જોવા મળે છે. શું ક્વોલિટી છે? ઇમામ અલી કહે છે કે નબી એવા તબીબ હતા, તબીબ યાની કે ડોક્ટર, નબી એવા તબીબ હતા જે પોતાના તિબને લઈને, યાની કે પોતાની જે દવાઈ છે, પોતાનો ઇલાજને લઈને મરીઝની તલાશમાં ચક્કર લગાવતા. મરીઝના તલાશમાં તબીબ ખુદ ચક્કર લગાવતા. કે ડોક્ટર ભાડ્યા છે તમે એવા કે ઘરે ઘરે ઘૂમતા હોય કે બીમાર છે? અહીં દુનિયામાં મરીઝ તલાશ કરતો હોય છે ડોક્ટરની, લેકિન અહલે બૈત નબી ઈ છે કે એવા તબીબ છે કે તિબ લઈને ખુદ જે છે મરીઝની તલાશમાં હોય છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શખ્સિયતનું નામ છે. અઝીઝો, ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શખ્સિયત છે કે જે તલાશ કરે છે કોઈ હુર જેને નજાત જોવે છે કોઈ ઝુહૈર બિન કૈલ જે નજાત હાસિલ કરવા માંગે છે. ઇમામ પોતે છે તલાશ કરે છે. આજે બી આ ફર્શે અઝાઈ દાવત આપે છે, आओ नजात हासिल करियो. आ फर्श हुसैन थी, आ फर्श अज़ा थी, आ नजात दी कश्ती જે વસી કશ્તી છે. आओ, હર કોઈ માટે દાવત છે અઝીઝો. આનાથી લાભ લઈએ, આનાથી ફાયદો ઉઠાવીએ અઝીઝો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની નજાતની કશ્તીમાં સવાર થઈ જઈએ અઝીઝો. 8 મુહર્રમની શબ, એ શબ કે ખુસૂસન આપણે શબના એ શહેનશાહે વફાને યાદ કરીએ છીએ કે જેને શહેઝાદી ઝહરાએ પોતાનો લાલ કહ્યો છે, બીબીએ પોતાનો લાલ કહ્યો છે. આયતુલ્લાહ દરબંધી આ વાક્યો નકલ કરે છે કે એક શખ્સ કરબલામાં રહેતો હતો, હર રોજ ઇમામ હુસૈનની ઝિયારત કરવા જતો. હર રોજ શબે જુમા હઝરત અબુલ ફઝલની ઝિયારત કરતો, બાકી હર રોજ ઇમામ હુસૈનની હર રોજ ઝિયારત કરવા જતો. એક વખત શહેઝાદી એમના ખ્વાબમાં આવે છે. શહેઝાદી આવીને કહે છે એ શખ્સ
તમારા ફરજંદની ઝિયારત કરવા હરોજ કેમ નથી જતો? તમારા ફરજંદની ઝિયારત કેમ નથી કરવા જતો? શખ્સ કહે છે, શહેઝાદી હરોજ આકા હુસૈનની ઝિયારત કરવા જાઉં છું, હરોજ મૌલા હુસૈનની ઝિયારત કરવા જાઉં છું. શહેઝાદી કહે છે, એ તો ફરજંદે રસૂલ છે. હું મારા લાલ અબ્બાસની વાત કરું છું. તમારા અબ્બાસની ઝિયારત કરવા કેમ નથી જાતો? જેને ઝહરા પોતાનો લાલ કહે, એ અબુલ ફાઝલ, જેને મૌલા અલીએ નમાઝે શબની કુનૂતમાં દુઆઓમાં માંગ્યો હોય, એ અબુલ ફાઝલ, જેના પર બીવીઓની જે ઢારસ હતી, એ અબુલ ફાઝલ. અઝીઝો, આ શૂરની સુબહ નમૂદાર થાય છે. એમાં હઝરત અબ્બાસ વારંવાર મૌલા હુસૈન પાસે જઈને કહેતા હતા, મૌલા મને ઇજાઝત ક્યારે મળશે? અને મૌલા હર વખત કહેતા, અબ્બાસ તમે અલમબરદાર છો, તમે લશ્કરના અલમબરદાર છો. હબીબ જેવા હબીબના લાશા આવી ગયા, મુસ્લિમના લાશા આવી ગયા. મૌલા અબ્બાસ ફરી જાય છે, આકા મને ક્યારે ઇજાઝત મળશે? ઇમામ કહે છે, તમે અલમબરદાર છો અબ્બાસ. હત્તા કે જ્યારે બની હાશિમના જવાનો એક પછી એક શહીદ થવા લાગ્યા, હઝરત અબુલ ફઝલ મૌલા પાસે આવે છે, મૌલા હવે તો ગોદના પાલાઓના લાશા આવવા લાગ્યા, મૌલા હવે ઇજાઝત આપી દો. ઇમામ કહે છે, અબ્બાસ તમે મારા અલમબરદાર છો. અઝાદારો, આકા અબ્બાસને ઇજાઝત ક્યારે મળી? જ્યારે સકીનાને શફી બનાવીને આકા અબુલ ફઝલ લઈને ગયા. સકીનાએ શફાઅત કરાવી આકા અબુલ ફઝલની. સકીનાને ગોદમાં ઉઠાવીને એક મશ્કે સકીનાને લઈને જ્યારે ઇમામ હુસૈન પાસે પહોંચ્યા, ઇમામ હુસૈને કહ્યું, અબ્બાસ સકીનાને શફાત લાવ્યા છો, જાઓ અબ્બાસ, તમને મેં ઇજાઝત આપી બચ્ચાઓ માટે પાણીની વ્યવસ્થા કરવાની, બચ્ચાઓ માટે સબીનો ઇંતજામ કરો. ઇમામને મશ્કે સકીના આપવામાં આવી. ઇમામે એક મશ્કે સકીના અને એક નેઝો અબ્બાસના હવાલે કર્યો. લેકિન હવે ઇમામ કહે છે, અઈ અબ્બાસ પહેલા તમે ઝૈનબથી ઇજાઝત લઈ આવો, બહેન ઝૈનબથી રૂખસત થઈ જજો. અઝાદારો, ઇમામ જ્યારે ઇમામે આ કહ્યું, હઝરત અબુલ ફઝલ શહેઝાદીના ખૈમાની બહાર આવે છે. શહેઝાદી ગુલામ મળવા ચાહે છે, શું ઇજાઝત છે? બીબી ઝૈનબ અબ્બાસને અંદર બોલાવે છે. અબ્બાસ કહે છે, શહેઝાદી મને ઇજાઝત આપી દો, શહેઝાદી હું રૂખસત થવા આવ્યો છું. ઝૈનબ કહે છે, અબ્બાસ મને બચપનથી બાબાએ બતાવ્યું હતું કે ઝૈનબ તમારા પર શું મઝાલિમ થવાના છે. બચપનથી મને કીધું તું, બેટા આજે તું કૂફાની જે શહેઝાદી છો નો, લેકિન હવે જ્યારે અગલી વખત કૂફા આવીશ ત્યારે શહેઝાદી બનીને નહીં આવીશ, અસીર કરીને આવીશ. ઝૈનબ કહે છે, મને અબ્બાસ બાબાએ કહ્યું હતું, મને યકીન હતું, લેકિન જ્યારે તમારી વિલાદત થઈ, અબ્બાસ જ્યારે તમે મોટા થયા, હું વિચારતી જેનો અબ્બાસ જેવો ભાઈ હોય, ભલા કોની જુરત છે કે ઝૈનબને અસીર કરી શકે? લેકિન અબ્બાસ આજે ઝૈનબને યકીન આવી ગયું. અબ્બાસ બર્દાશ્ત નથી કરી શકતા. મોલા રોતા રોતા ખૈમાની બહાર નીકળે છે. અઝાદારો, મૌલા અબ્બાસ જે છે ઘોડા પર સવાર થઈને હવે જે મેદાન તરફ નીકળે છે. અહીંથી ઉમરે સાદ જુએ છે, અબુલ ફઝલ આવી રહ્યા છે. ઉમરે સાદે 4000ના સૈનિકોને તાકીદ કરી કે અબ્બાસ ફુરાતના કિનારે ન જઈ શકે, અબ્બાસને રોકવામાં આવે. લેકિન અબ્બાસ જે તેજીથી વધી રહ્યા હતા, અઝીઝો, જેમ એક શેરને જોઈને ભેડ બકરી ભાગે છે, આ 4000 એ રીતે ભાગ્યા છે. મૌલા અબુલ ફઝલ ફુરાતના કિનારે પહોંચે છે, સૂખી મશ્કને ભરે છે. મશ્કે સકીના ભરાઈ ગઈ. અહીં સકીના બચ્ચાઓને ઉભા રાખીને હાથોમાં કૂઝા ભરે છે, પકડીને ઊભી છે. સકીના કહે છે, બડા ચચા પાણી લેવા ગયા છે, બચ્ચાઓ હમણાં ચચા પાણી લઈને આવશે. સકીના इंतजाરમાં છે. અહીંથી અબુલ ફઝલ નીકળ્યા. બચ્ચાઓએ જોયું, અલમ જે છે થોડુંક ઝૂકી
આવીઓ અહીં અબુલ ફઝલના દાયા શાનાને તલબ કરવામાં આવ્યો અલમ જે મારા હાથમાં લીધું હવે આગળ જઈને અબુલ ફઝલ વધે છે થોડા આગળ વધે છે આખાનો બાયો કલમ નીકળે છે કરવામાં આવે છે બાયો કલમ બાયો જે છે જ્યારે આપનો હાથ કલમ કરવામાં આવ્યો અઝાદારો સકીના જોએ છે અલમ જે છે પાછો જે છે લહેરાયો પાછો ડગમગાયો સકીનાએ કહ્યું કૂદાઓને નીચે મૂકો ચાચાની હિફાજતની દુઆઓ કરો અઝાદારો અહીં અબ્બાસની ફિક્ર એક જ હતી કે મશ્ક સકીના જે છે એક ખેમાઓ સુધી પહોંચાડી દો મશ્કને દાંતોના તસ્મા જે છે મશ્કની તસ્માને દાંતોની વચ્ચે દબાવીને અબ્બાસ તેજીથી વધી રહ્યા છે અહીં જ્યારે લહીનોએ જોયું કે અબ્બાસના હાથ કલમ થઈ ગયા છે લેકિન ઉમરે સાદે કહ્યું અબ્બાસ પર તૂટી પડો કોઈની જુર્રત નહોતી કે અબ્બાસની આગળ આવે અબ્બાસ પર વાર કરે આ લહીનોએ શું કર્યું દૂરથી તીરોનો વરસાદ હઝરત અબુલ ફઝલ પર ચારો તરફથી દૂરથી તીરોનો વરસાદ શરૂ થયો લેકિન અબ્બાસ છે કે રૂકી નથી રહ્યા આટલા તીરો આવ્યા બાદ ભી હુરમલા નહીં હુરમલા જોઈ રહ્યો હતો કે આટલા તીર આવી ગયા આંખમાં હતા કે અબ્બાસના તીર બેવસ્ત થઈ ગયો છે લેકિન અબુલ ફઝલ રૂકી નથી રહ્યા અબ્બાસની તાકાત ક્યાં છે અબ્બાસની જાન ક્યાં છે હવે નજર ગઈ એ મશ્કે સકીના પર કે જેને હિફાજતમાં અબ્બાસ લાગેલા હતા હુરમલા સમજી ગયો અબ્બાસની જાન આ મશ્કમાં છે બસ હુરમલાએ એક તીર છોડ્યું મશ્કે સકીનાનું છીટવું હતું અબ્બાસ પાણી જ્યારે વહેવા લાગ્યું અબ્બાસે ઘોડાને કહ્યું હે બાબા હવે પલટી જા હવે ખેમા તરફ નથી જવાનું અઝાદારો જે તીર હઝરત અબુલ ફઝલની આંખોમાં બેવસ્ત થયું હતું ને મૌલાને બહુ તકલીફ લઈ રહ્યું હતું મૌલાએ હઝરત અબ્બાસે બહુ કોશિશ કરી કે તીર નીકળે આખિરમાં અબ્બાસ પોતાનું સરને ઝુકાવે છે ઘૂંટણોની વચ્ચે તીરને રાખીને કોશિશ કરી કે તીર નીકળી જાય ત્યારે એક લહીન હાથમાં ગુર્ઝ લઈને અબ્બાસના સર પર મારે છે ગુર્ઝ શું હોય છે આપ કાલે સાંભળી ચૂક્યા ગુર્ઝનું વાગવું હતું અબ્બાસ ઘોડાથી જમીન પર અલ્લાહુ અકબર આ મસાઈબ છે હર શહીદ ઘોડાથી જમીન પર આવ્યો હાથ સલામત હતા લેકિન મારા મૌલા અબ્બાસ ઘોડાથી જમીન પર આવે છે મુંહના બલ ગિરે છે અબ્બાસ આવાજ આપે છે આકા મારા આખરી સલામ અહીં મૌલા હુસૈન સાંભળે છે અબ્બાસ મારી કમર તૂટી ગઈ અઝાદારો મૌલા પહોંચે છે મૌલા આગળ પહોંચે છે એક શાનાને જોવે છે ઉઠાવે છે ચૂમે છે બીજો શાનાને જોવે છે ઉઠાવે છે ચૂમે છે અબ્બાસના લાશા પર પહોંચે છે અબ્બાસના સરને ગોદમાં લે છે અબ્બાસ સરને હટાવી દે છે મૌલા ફરી ગોદમાં લે છે ફરી હટાવી દે છે મૌલા પૂછે છે અબ્બાસ શું ભાઈથી નારાજ છો અબ્બાસ અબુલ ફઝલ કહે છે નહીં મૌલા હું વિચારી રહ્યો છું જ્યારે આપ ઘોડાથી જમીન પર આવશો મૌલા આપનું સર કોની ગોદમાં હશે મૌલા હુસૈન કહે છે અબ્બાસ કોઈ ખ્વાહિશ છે કોઈ વસીયત છે મૌલા અબ્બાસ કહે છે હા મૌલા એક વસીયત છે મેં સકીનાથી વાતો કર્યો તો પાડી દો લેકિન વાતો ન પૂરો કરી શક્યો મૌલા મારા લાશાને ખેમામાં લઈ જશે મૌલા અબ્બાસ શર્મિંદા
मौला बीजी ख्वाहिश मौला में सांभळ्યું હતું જ્યારે મારી વિલાદત થઈ હતી સૌથી પહેલી ઝિયારત આપની કરી હતી ઝિયારત ઇમામ હુસૈન मौला चाहूं છું આખરી દીદાર આખરી વખત भी આપનો દીદાર કરીને રૂખસત થાવ मौला એક આંખમાં તીર છે એક આંખમાં ખૂન ભરાઈ ગયું છે मौला હાથ સલામત નથી વરના જહેમત ના આપને मौला આંખોથી ખૂન સાફ કર્યું અબ્બાસ ઇમામનો દીદાર કર્યો અબ્બાસે દમ તોડ્યો मौला हुसैन अब्बास तो लाशो फुरातના કિનારે છોડીને ફકત અલમ લઈને લોટ્યા સકીનાએ જોયું અલમ આવી રહ્યું છે બચાવો બચાવો અલમ આવી રહ્યું છે બચાવો પાણી આવી રહ્યું છે મારા ચચા પાણી લઈને આવી રહ્યા છે લેકિન હવે જ્યારે જોયું ફકત અલમ હતું અલમ બરદાર ન હતો સકીનાએ કૂદો ફેંક્યો ચચા પાણી નથી જોતું ચચા આવી જા खुदारा या रब्बे सहरा बेहक़्क़े ज़हरा इश्क़ सद्र सहरा बिज़हूरिल हुज्जा या रब्बिल हुसैन बेहक़्क़िल हुसैन इश्क़ सद्रिल हुसैन बिज़हूरिल हुज्जा या लानतुल्लाहि अलल क़ौमिज़ ज़ालिमीन परवरदिगारा खुदारा तने वास्तो चढ़ मासूमीन तने वास्तो अकाबुल फज़ल अब्बास नो तने आखिरी हुज्जत यूसुफ ज़हरा न ज़हूर व जल्दी कर सहल व आसानी कर जरे हमारे इमाम नो ज़हूर था अपने हमारी औलाद और रिश्तेदार हमारा वालिदैन हमारा दोस्त हमारा शौहर भी साथ है इमाम ना ताबे फरमा बरदार मुखलिस जमा और शुमार कर जे इमाम की पहली आवाज तलब बैठ के वाली तौफीक अता कर जे परवरदिगार हमारा इमाम ने हर तकलीफ रज्जो करम और रज्जो कम थी महफूज राखजे परवरदिगारा हमारा नस्ल ने हमें हमने जे छे बा ईमान जिंदगी बा ईमान मौत अहले बैत अलैहिस्सलाम जे जिंदगी अहले बैत अलैहिस्सलाम जे मौत अता कर जे परवरदिगार हमारा मरहुमीन की मगफिरत फरमा ने जवारे मासूमीन मा जगह इनायत कर बीमार करबला ना वास्ता थी जे बीमार छे शिफाए कामिल आजिल अता कर बाकी मजलिस हाजिर मजलिस की हर एक दिली तमन्ना ने पूरी कर परवरदिगार हमारे गुनाह ने कबीरा व सगीरा ने माफ करने बदारे नेकियों में तब्दील कर दे परवरदिगार खुदारा हमने बारंबार चाहता मासूमीन अलैहिस्सलाम की ज़ियारत मारिफत की साथे नसीब कर तारा घर खाने काबा हज बैतुल्लाह बारंबार जो नसीब कर परवरदिगार आखिर से ज़ायरीन अरबईन मा हमारो शुमार कर जे हमने जे छे इमाम ने मशी कर इमाम तरफ मशी करवा वाला मा हमारो शुमार कर जे परवरदिगार इल्म हासिल करने पर चालवा ने हमने तौफीक अता कर दुनिया में जहां पर जुल्म થઈ રહ્યા છે परवरदिगार तमाम जुल्म निस्फ़ नाबूद करवा यूसुफ सहरा न ज़हूर में जल्दी कर मज़लूमों ने हिमायत कर ज़ालिमों ने नीस्तो नाबूद कर परवरदिगारा तो एवो छो जेमा में चाहिए छिए हमने बाप बना के दे छो तू चाहो छो रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम अल्लाहुम्मा सल्लि अला मुहम्मदिन व आलि मुहम्मद अल्लाहुम्मा सल्लि अला मुहम्मदिन व आलि मुहम्मद अल्लाहुम्मा सल्लि अला मुहम्मदिन व आलि मुहम्मद